બાપુ સમજવા જેવા શબ્દો છે। એક કરોડપતિ પિતાને બે પુત્રો હતા। બંને પુત્રોને એણે 50-50 લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે જે પુત્ર 2 વર્ષમાં 70 લાખ રૂપિયા કરીને આપશે એને હું મારો વારસદાર બનાવીશ, અને સાથે એક ચિઠ્ઠી પણ આપી। મોટો પુત્ર તુમાકી અને અભિમાની હતો। તેણે પિતાજીની ચિઠ્ઠી વાંચ્યા વિના ફાડી નાખી અને 10-10 લાખ રૂપિયા એણે અલગ અલગ 5 ધંધામાં રોક્યા। પોતે એકલા હાથે 5 ધંધા સંભાળી નહોતો શકતો અને ગ્રાહકોને નબળો માલ પધરાવી દેતો અને એની સાથે ગમે તેવું વર્તન કરતો। પરિણામે રોજે રોજ એની ગ્રાહકી ઘટવા લાગી અને 2 વર્ષમાં એને 20 લાખ રૂપિયાનું નુકસાન ગયું। આ બાજુ નાનકડો બાલ પ્રમાણિક, નીતિવાન અને સમજુ હતો। તેણે પિતાજીની ચિઠ્ઠી વાંચી અને કાચની ફ્રેમમાં મઢાવી અને દિવાલમાં લગાડી દીધી અને રોજે રોજ ધંધે જતો ત્યારે ચિઠ્ઠી વાંચીને જતો। તેણે 20 લાખ રૂપિયા ઘરમાં બચત તરીકે રાખી દીધા અને 30 લાખ રૂપિયા એક જ ધંધામાં રોક્યા। પરિણામે તે એક જ ધંધામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો અને ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાનો માલ આપતો અને એની સાથે હેતભર્યું વર્તન કરતો, અને એના પરિણામ સ્વરૂપે એને 2 વર્ષમાં 30 લાખ રૂપિયામાંથી 70 લાખ રૂપિયાની કમાણી થઈ। અને મોટા ભાઈને આ વાતની ઈર્ષા થઈ અને તેણે સમય જોઈ અને નાનકડા ભાઈના ઘરમાંથી 20 લાખ રૂપિયાની ચોરી કરી લીધી। નાનકડા ભાઈને ખબર હોવા છતાં પણ એ કંઈ બોલ્યો નહીં અને બીજા 20 લાખ રૂપિયા લઈ અને એને મોટા ભાઈને આપતા કહ્યું કે લે ભાઈ, તું મોટો છે અને તું જ પિતાજીના સંપત્તિનો વારસદાર છે। અને સાથે એણે પિતાજીની ચિઠ્ઠી પણ આપી અને કહ્યું કે આ ચિઠ્ઠી વાંચી લે। મોટા ભાઈએ ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પૈસો પાણીનો રેલો છે, જાળવીને નીતિ અને ધર્મથી ધંધો કરજો, ધંધામાં ક્યારેય નુકસાન નહીં આવે। અને મોટા ભાઈને પોતાની ભૂલ સમજાણી નાના ભાઈના પગમાં પડી ગયો અને બંને ભાઈઓ ભેટી પડ્યા અને મોટા ભાઈએ નાનકડા ભાઈને પિતાજીના સંપત્તિનો વારસદાર બનાવ્યો અને બંને ભાઈઓ સંપીને રહેવા લાગ્યા। અને બાપુ ત્યારે મારી કલમ લખે છે, નીતિ ધર્મ રાખીને કરો ધંધા રોજગાર, પછી ભલે ને હોય ધંધા 5, 25 કે 1000। નીતિ ધર્મ રાખીને કરો ધંધા રોજગાર, પછી ભલે ને હોય ધંધા 5, 25 કે 1000। ઉપરવાળો તમારી નીતિ જોઈ તમને બમણું આપશે, તમને નુકસાન નહીં થવા દે તલવાર, તમને નુકસાન નહીં થવા દે તલવાર। અને બાપુ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જે વ્યક્તિ નીતિ અને ધર્મ રાખીને ધંધો કરે છે ને એને ક્યારેય ધંધા કે રોજગારમાં નુકસાની નથી આવતી। અને એટલે જ કહું છું કે નીતિ અને ધર્મ રાખી અને ધંધો કરશો ને તો ધંધામાં ક્યારેય નુકસાની નહીં આવે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।